ગુજરાતમાં હાલ એક વાતની ચર્ચા થઈ રહી છે કે જિજ્ઞેશ મેવાણીએ હર્ષ સંઘવીને શું કહ્યું અને હર્ષ સંઘવીએ જિજ્ઞેશ મેવાણીને શું કહ્યું. પરંતુ અહીંયા એક પ્રશ્ન એ છે કે શું ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ વેચાય છે? કોઈ પણ વ્યક્તિ આ વાતની ચિંતા નથી કરી રહ્યું. આ વાતને લઈ અને ચર્ચા નથી કરવામાં આવી રહી. માત્ર ચર્ચા કરવામાં આવી રહી છે કે જિજ્ઞેશ મેવાણીએ હર્ષ સંઘવી પર શું પ્રહાર કર્યા અને હર્ષ સંઘવીએ જિજ્ઞેશ મેવાણી પર શું પ્રહાર કર્યા. આજે આ તમામ બાબતની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં હાલ પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે શું ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ ખુલ્લેઆમ વેચાય છે? આ વાતને લઈ અને જિજ્ઞેશ મેવાણી દ્વારા વિરોધ કરવામાં આવ્યો. જિજ્ઞેશ મેવાણીના શબ્દો ભલે ખોટા હતા, પરંતુ આ વાતને લઈ અને હાલ ચર્ચાઓ થઈ રહી છે. ત્યારબાદ ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ જવાબ આપવામાં આવ્યો. આ તમામ વાતને લઈને પણ ચર્ચાઓ થઈ રહી છે. લોકો માત્ર એટલું વિચારી રહ્યા છે કે હર્ષ સંઘવીએ જિજ્ઞેશ મેવાણીને શું કહી દીધું અને જિજ્ઞેશ મેવાણીએ હર્ષ સંઘવીને શું કહી દીધું. પરંતુ ગુજરાતમાં દારૂ તો મળે છે, ડ્રગ્સ તો ખુલ્લેઆમ મળે છે. આ વાતને લઈ અને ચર્ચાઓ નથી થઈ રહી. ત્યારે હવે કલોલના ધારાસભ્ય બલદેવજી ઠાકોર સામે આવ્યા છે. જિજ્ઞેશ મેવાણીને લઈને પણ વાત કરી છે અને ગુજરાતમાં પરિસ્થિતિને લઈને પણ વાત કરી છે. સૌપ્રથમ બલદેવજી ઠાકોર દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ. ભારત માતા કી જય. સમગ્ર ગુજરાત રાજ્યની અંદર સતત 2 દિવસથી પોલીસમાં જે લોકો નોકરી કરતા હોય એના કુટુંબીજનો જિજ્ઞેશભાઈ મેવાણીનો વિરોધ કરી રહ્યા છે. જિજ્ઞેશભાઈ મેવાણી એ લોકપ્રતિનિધિ છે, ચૂંટાયેલા ધારાસભ્ય છે, વિરોધ પક્ષમાં છે, યુવાન છે. એમને લેડીઝોની રજૂઆતના કારણે જે પોલીસ સ્ટેશનમાં જઈ આઈપીએસ હોય કે આઈએસ હોય કે જવાબદાર અધિકારી હોય, ભ્રષ્ટાચારી જે અધિકારીઓ છે એના વિરોધમાં વાત કરી છે. અને વાત એટલા માટે કરી કે મંદિરની બાજુમાં, સ્કૂલની બાજુમાં, શાળાઓની બાજુમાં ડ્રગ્સ વેચાય છે, દારૂ વેચાય છે. તમામે તમામ બાબત કહી શકાય ગોંજા સાથે કે નશીલા જે પદાર્થ વેચાય છે અને એના કારણે આપણા બાળકો ક્યાંક નશામાં જાય છે. એને રોકવા માટેની જિજ્ઞેશભાઈ મેવાણીએ કડક ભાષામાં વાત કરી છે. હું સમજુ છું કે એમની ભાષા કદાચ કડક હોઈ શકે. થોડું ક્યાંક કડક ભાષામાં જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે, આવેશમાં એમાં વાત કરી રહ્યા છે ત્યારે એના દિલમાં પડેલી વાત કે આ રાજનો કોઈ દીકરો કે દીકરી, આ રાજમાં ભણતો મારો યુવાન એ ડ્રગ્સના રવાડે ન ચડે, ગાંજાના રવાડે ન ચડે, દારૂના રવાડે ન ચડે. એની રજૂઆત પોલીસ સ્ટેશનમાં જે જ્યારે કરતો હોય ત્યારે સરકારની જવાબદારી શું બને છે? સરકાર આ વાતમાંથી કેમ સટકવા માંગે છે? જો સરકારને ગુજરાતના યુવાનોની ચિંતા હોત, ગુજરાત સરકારને ગોજાની ચિંતા હોત, ડ્રગ્સની ચિંતા હોત અને દારૂનો ખુલ્લેઆમ વેપલો થાય છે જો એની ચિંતા હોત, તો આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે પગલાં લેવાની વાત કરી હોત. પણ ઉલટાનું સરકારની સૂચનાથી પોલીસ અધિકારીઓના કુટુંબીજનો ભેગા મળી અને જિજ્ઞેશભાઈનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે મારે એવા સૌ કુટુંબીજનોને વિનંતી કરું છું કે જિજ્ઞેશભાઈએ તમામે તમામ પોલીસ અધિકારીઓને ભ્રષ્ટાચારી નથી કીધા. એમને તો કહ્યું છે કે ગુજરાતમાં ઘણા બધા પુષ્કળ લોકો એવા અધિકારીઓ કે એમની પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવે છે. એમાં તમારો દીકરો આવી જશે, એમાં તમારો દીકરો હોઈ શકે. પણ જે જિજ્ઞેશભાઈએ ભ્રષ્ટ અધિકારી વિરુદ્ધની વાત કરીશ ત્યારે હું સરકારને વિનંતી કરું છું કે આ જવાબદારી સરકારની છે. વિરોધ પક્ષના એક ધારાસભ્ય તરીકે જ્યારે સરકારનું ધ્યાન દોર્યું હોય તો સરકારની શું ફરજ બને છે?
સરકાર અધિકારી રાજ કરી ગુજરાત રાજ્યની અંદર શું સંદેશો આ ગુજરાત રાજ્યની પબ્લિકને કરવા માંગે છે? ગુજરાતમાં અધિકારી રાજ છે, ચૂંટાયેલા પ્રતિનિધિની શું જવાબદારી છે? જિજ્ઞેશભાઈ મેવાણીએ ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે, ચૂંટાયેલા ધારાસભ્ય તરીકે, વિરોધ પક્ષના એક ધારાસભ્ય તરીકે એમની ફરજના ભાગરૂપે જઈ અને જ્યારે રજૂઆત કરી હોય ત્યારે સરકારની જવાબદારી એ વિશેષ થઈ પડે છે. પણ એ સરકારે એવું નથી કર્યું. ઉલટાનું જિજ્ઞેશભાઈના વિરોધની અંદર જિજ્ઞેશભાઈ મજબૂત ધારાસભ્ય છે એના કારણે, જિજ્ઞેશભાઈ વારે વારે આવી રજૂઆતો કરે છે એના કારણે, જિજ્ઞેશભાઈ ગરીબોની વાત કરે છે, જિજ્ઞેશભાઈ યુવાનોની વાત કરે છે, જિજ્ઞેશભાઈ બેરોજગારોની વાત કરે છે, એ વાત એમના પેટમાં કણાની જેમ ખૂંચે છે. ત્યારે સરકારે પોતાની જવાબદારી સ્વીકારવાની જગ્યાએ એમનો વિરોધ કરવાની જે કામગીરી કરી છે ત્યારે આ વાતને હું વખોડું છું અને સૌ પોલીસ કર્મચારીના સૌ કુટુંબીજનોને વિનંતી કરું છું કે ક્યાંક આ વ્યસનમાં તમારો દીકરો ના આવી જાય, મારો દીકરો ના આવી જાય, ગુજરાતનો દીકરો ના આવી જાય, એની ચિંતા કરવાની જગ્યાએ જિજ્ઞેશભાઈએ જે સાચી રજૂઆત કરી છે એનો વિરોધ કરવા તમે નીકળો છો, કેટલું વ્યાજબી છે? ખરેખર જવાબદારી સરકારની છે. ગુજરાતમાં ખુલ્લેઆમ ગાંજો, દારૂ કે ડ્રગ્સ વેચાતું હોય તો ગૃહમંત્રીએ રાજીનામું આપવાની જગ્યાએ આવા મજબૂત અને યુવાન ધારાસભ્યોનો જે વિરોધ કરાવવો એ એમના માટે એટલા અંશે વ્યાજબી છે. એટલા માટે આપ સૌને વિનંતી કરું છું કે તેલ જુઓ, તેલની ધાર જુઓ. સરકાર ગુજરાતની પ્રજા પાસે શું કરાવવા માંગી રહી છે એની ચિંતા કરી અને આપણે બધા શું આગળ વધીએ. આપણી પ્રજા આવનાર દિવસોમાં ડ્રગ્સના રવાડે, ગાંજાના રવાડે કે દારૂના રવાડે ન ચડે એની આપણે બધા સૌ ચિંતા કરીએ. ભારત માતા કી જય. અહીંયા બલદેવજી ઠાકોર દ્વારા એક વાત કરવામાં આવી કે જિજ્ઞેશ મેવાણી કંઈ પણ કહેતા હોય, હર્ષ સંઘવી કંઈ પણ કહેતા હોય, પરંતુ ગુજરાતમાં પરિસ્થિતિ એ છે કે દારૂ અને ડ્રગ્સ ખુલ્લેઆમ વહેંચાય છે. ક્યાંક ને ક્યાંક આ વાતને લઈ અને જિજ્ઞેશ મેવાણીએ રજૂઆત કરી. એમના શબ્દો કડક હતા. કોઈ પણ વાત હોય, પરંતુ આ વાતને લઈ અને સરકારને કોઈ એક્શન લેવો જોઈતો હતો, પરંતુ આ વાત નથી કરવામાં આવી રહી. હજી સુધી કોઈ પણ પ્રકારે આ વાતને લઈ અને કોઈ એક્શન નથી લેવામાં આવ્યો. હજી સુધી કોઈ પણ પ્રકારે કોઈ પણ બુટલેગરને નથી પકડવામાં આવ્યા. એવું નથી કહેવામાં આવ્યું કે આ વાતને લઈ અને એક્શન લેવામાં આવશે. માત્ર વાત કરવામાં આવી રહી છે તો જિજ્ઞેશ મેવાણીના શબ્દોને લઈને, જિજ્ઞેશ મેવાણીની ભાષાને લઈને, એમણે જે વાત કરી એને લઈને શું સરકાર એટલું નથી બોલી શકતી કે અમે આ વાતને લઈ અને વિરોધ કરીશું, દારૂબંધી વિશે વાત કરીશું, બુટલેગરોને પકડીશું? આવા નિવેદનો સરકાર તરફથી આવવા જોઈતા હતા, પરંતુ હાલ પરિસ્થિતિ કંઈક બીજી જ છે. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.